તો ફરી ભાવનગરમાં અવનવો ટેસ્ટ કરવા આવી ગયા અને એ પાછા સવારમાં આવો નાસ્તો, આવો બહુ ભયંકર નાસ્તો કર્યો અને એ ફેમસ હતું સોમનાથ. નાસ્તો કરીને ચાલ્યા આપણે. પૂરી શાક મંગાવ્યું અને પછી મંગાવી કચોરી, અને એ હતી બટેટાની કચોરી, કંઈક અલગ જ. એમાં દાળ હતી, શાક હતું, લીંબુ ડુંગળી બધું ભરપૂર. આવી ગયા પાછા હોટલે, વડલાની છાયા. એક એસટી વાળા ધ્યાન નથી આપતા કે શું કરે છે, ચાય કરીને કરે છે. આ જગ્યાએ જે જગ્યાએ તમને રોકે ને ત્યાં એવો કંટાળો આવે ને કાંઈ પણ લેવાનો. પૈસા ખરાબ સિવાય કાંઈ જ નથી હોતું. હાવ પાણીમાં જ જાય પૈસા, એવી જગ્યાએ જ રોકે. ત્યાં પૈસા એટલા વધારે દેવાના અને માલ એટલો સામે મળે નહીં. એવું શું કરીએ હવે? આ સમજતા નથી. પેરામાઉન્ટ હોટેલ છે. ઠીક, હવે આપણા ગરમ લીજે તો હું ભલે તમે પચાવાળી રાખો, કાંઈ પણ. સોડા મેં અત્યારે જોઈને એકદમ લોકલ હતી. હાલો, કહેવાય જેવું કાંઈ છે નહીં. પછી તો બસમાં બેસી અને નીકળી ગયા આપણે આપણી મંજિલ બાજુ, એટલે કે રાજકોટ બાજુ. ઘરે જવાની મજા જ અલગ છે. પછી તો હરવે પહોંચતા હતા ઘર બાજુ. ફિલિંગ જ અદ્ભુત. એમ લાગે વાહ ભાઈ વાહ, જલ્દી આજે ઘરે પહોંચી જાઉં, એના જેવું થતું હતું. ને પછી આપણે પહોંચવા આવ્યા રાજકોટ ને બસ ભાઈની સાથે બેસી ગયા. એવી રીતે બધું આજનો દિવસ આવો પૂરો થયો. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.